સમગ્ર મેર સમાજને મારા રામ રામ સીતારામ। આજનો દિવસ આપણા માટે ખૂબ જ ઐતિહાસિક અને મહત્વપૂર્ણ દિવસ છે, કારણ કે આજના દિવસે એટલે કે 4 ઓગસ્ટ 1884માં પોરબંદર જિલ્લાના બખરલા ગામે માલદેવ બાપુનો જન્મ થયો હતો। એટલે કે 142 વર્ષ પૂર્વે બાપુનો જન્મ થયો હતો અને માલદેવ બાપુએ સમગ્ર સમાજ માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું હતું। એના માનમાં આપણે આજના દિવસે એમની જન્મ જયંતિ ઉજવીએ છીએ અને આ જન્મ જયંતિ નિમિત્તે આપણા એક જાણીતા લેખક અને કવિ શ્રી નેભાભાઈ કુછડિયાએ એક જોરદાર અને અદ્ભુત રચના કરી છે, જે હું આપ સમક્ષ મારી કાલીગેલી ભાષામાં રજૂ કરું છું, તો ધ્યાનપૂર્વક સાંભળજો। અને એમનું શીર્ષક છે શિક્ષણનો સાધુ। શિક્ષણ જગતમાં મેરની કિસ્મતના હતા કાણા, ત્યારે આવ્યા માલદેવ રાણા। વાંચવું લખવું ભણવું અક્ષરો હતા મેર માટે કાળ મીંડ પાણા, ત્યારે આવ્યા માલદેવ રાણા। છોકરા ભણે બસ ગામની પ્રાથમિક સુધી જ, બહેન દીકરી તો થાપતી ગાય ભેંસના છાણા, ત્યારે આવ્યા માલદેવ રાણા। ગામડેથી અપડાઉન કેમ કાયમી આવવું ને જવું, મેર વિદ્યાર્થી ભવનના વણ્યાતા તાણા વાણા, ત્યારે આવ્યા માલદેવ રાણા। સમાન તક ને સમાન બધાને હક, ના કોઈ મારું તારું ભેદભાવ નહીં, નહીં કોઈ ભત્રીજા કે ભાણા, ત્યારે આવ્યા માલદેવ રાણા। ખેતીવાડીને પશુપાલન મેરનો હતો ધંધો, શિક્ષણ હતું સાવ અંધો, ગરીબ મેરના ઘરે નાખી દીધા દાણા, ત્યારે આવ્યા માલદેવ રાણા। આજે નંબર 1 થી નંબર 1 ક્લાસ છે એ માલદેવ બાપુના ભૂતકાળના પ્રયાસ છે। એ બીજ વાવ્યા અને કેટલાય વર્ષના વહી ગયા વાણા, ત્યારે આવ્યા માલદેવ રાણા। માનવ પોક્યો મેરમાં વિરાટ વૃક્ષ રૂપે, વાવ્યા શિક્ષણના બીજ, ફળ ચાખે છે આજે સૌ એટલે તો મેં હરખે એના ગાયા રૂડા ગાણા, ત્યારે આવ્યા માલદેવ રાણા। આપણા નેભાભાઈ કુછડિયા દ્વારા અદ્ભુત રચના ખરેખર ખૂબ સરાહનીય કાર્ય કર્યું છે અને મેં આપ સમક્ષ રજૂ કર્યું છે, તો કેવું લાગ્યું કોમેન્ટ કરી જણાવજો। અને સાથે સાથે આજે આપણે સૌ એક સંકલ્પ લઈએ કે માલદેવ બાપુનો જે શિક્ષણરૂપી રથ છે એ આપણે આગળ વધારીએ અને અમદાવાદ ગાંધીનગરમાં મેર વિદ્યાર્થી ભવનનું જે અમે પ્રયાસ ચાલુ છે, જેને 2-2.5 વર્ષ થઈ ગયા છે અને 12 લાખ જેટલું ફંડ એકઠું થઈ ગયું છે, તો આ ફંડ આપણે સૌ સાથે મળી અને વધુમાં વધુ એકઠું કરીએ, કારણ કે લગભગ નહીં હોય તો 12 કરોડ જેટલો આ પ્રોજેક્ટની કિંમત થાય છે। તો જ્યારે માલદેવ બાપુએ શિક્ષણરૂપી રથ હાંક્યો અને દીપ પ્રગટાવ્યો, ત્યારે બરડા અને ઘેડ સાથે આફ્રિકામાં પણ ઘરે ઘરે ગયા હતા। ત્યારે ના તો વાહન વ્યવહાર હતું, ના તો શિક્ષણ એટલું બધું મજબૂત હતું, કે ના તો ત્યારે કોઈ ટેકનોલોજી કે સોશિયલ મીડિયા હતા, અને એ માલદેવ બાપુ છતાં પણ ખૂબ પ્રયાસો કર્યા અને આજે એના પરિણામ રૂપે આપણે સૌ ખૂબ જ સક્ષમ છીએ અને ખૂબ સશક્ત બન્યા છે અને ખૂબ શિક્ષિત છીએ, અને આજે આપણી પાસે ટેકનોલોજી સાથે સોશિયલ મીડિયા પણ ખૂબ જ આગળ છે। તો આ બધાનો લાભ લઈ અને આપણે સૌ સાથે મળી અને મહેનત કરીએ અને માલદેવ બાપુનો આ શિક્ષણરૂપી રથ આપણે આગળ વધીએ। તો ચાલો સૌ સાથે મળી અને માલદેવ બાપુને સાચી શ્રદ્ધાંજલિ પાઠવીએ। બાપુના ચરણોમાં વંદન। જય માલદેવ બાપુ।